આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે આપ સાંભળશો પ્રાસંગિક. વિષય છે શિયાળામાં દુધાળા પશુની સંભાળ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. ભારતમાં ખેતી અને પશુપાલન સૌથી મહત્વના છે અને ખાસ કરીને તીવ્ર શિયાળામાં વાતાવરણના નીચા તાપમાને પવન સાથે ભેજયુક્ત ઠંડુ વાતાવરણ પશુઓ માટે વધુ હાનિકારક રહેતું હોય છે. અતિશય ઠંડા હવામાનમાં ગોવાળ સાર સંભાળ રાખનાર વ્યક્તિઓની બિન અનુકૂળતા, નિરણ પાણી, દોહનમાં અનિયમિતતા, અધૂરું દોહન વગેરે પરોક્ષ રીતે દુધાળા પશુઓના દૂધ ઉત્પાદન પર અસર કરે છે. પૂરતું નિરણ પાણી, નકામા ઘાસ પરાળની પથારી, અતિશય ઠંડા પવનથી રક્ષણ મળે તો તેમની દૂધ ઉત્પાદકતા જળવાય છે. વાતાવરણનું તાપમાન ઘટે એટલે શિયાળામાં અને ચોમાસામાં તીવ્ર ઠંડીના સમયે પશુઓને ખાસ કરીને નવજાત તથા ઉછરતા નાના વાછરડા પાડિયાને રક્ષણ મળે તથા પશુ રહેઠાણનું ભોંયતળિયું સૂકું સ્વચ્છ રહે તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. કોથળા, તાડપત્રીની આડસ, નકામા ઘાસની પથારી કરવાથી દુધાળા પશુઓને ઠંડીથી રક્ષણ આપી શકાય છે. શિયાળાની ઋતુમાં દુધાળા પશુઓ માટે ખાસ કરીને શું શું સાર સંભાળ લેવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપતા આકાશવાણી ભુજ સાથે વિશેષ વાતચીત કરી રહેલા જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર હરેશ ઠક્કરે આ મુજબ જણાવ્યું. તેની જે ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની ઋતુ છે, ગુજરાતી મહિના પ્રમાણે ગણીએ તો માગસર પોષ મહિનો એ શિયાળાની કડકડતી ઠંડીની ઋતુ ગણવામાં આવે છે. આ સમયમાં આપણે ત્યાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે તેથી પણ નીચું અને ઘણીવાર તો 5 ડિગ્રી કે 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાતું હોય છે. વધારે ઝડપથી પવન ફૂંકાતો હોય છે. આ બધા પરિબળો જ્યારે ભેગા બને ત્યારે પશુઓ ખાસ કરીને જે ખુલ્લામાં રાખવામાં આવતા હોય એમને ઠંડીની અસર થવાની, એને કારણે બીમાર થવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા ઘણી વધુ રહે છે. આવા સમયે જો આપણે થોડીક તકેદારી રાખીએ તો પશુઓને ઠંડીની અસરથી બચાવી શકીએ, તેમનું આરોગ્ય જાળવી શકીએ અને તેમની ઉત્પાદન ક્ષમતા ઉપર પણ અસર થશે નહીં. આ સમયગાળામાં શું શું તકલીફો થઈ શકે એની જો વાત કરીએ તો પશુનું ઠરી જવું, ઘણી વખત તો હિમડંખ થવો, પશુનો ખોરાક ઘટી જવો, પાણી પીવાનું ઘટી જવું અને સાંધાના દુખાવા થવા તેમજ શ્વસન તંત્રની બીમારીઓ જેવી કે કફ છે, ન્યુમોનિયા વગેરે બીમારીઓ મુખ્યત્વે આ ઠંડીને કારણે થઈ શકે છે. ખાસ કરીને જે નાના બચ્ચા છે જેમની રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય છે, એ ઉપરાંત બીમાર કે અશક્ત મોટી ઉંમરના પશુ હોય તેમને અને એડવાન્સ પ્રેગ્નન્ટ એટલે કે 6 મહિના કે તેથી વધારે ગાભણ પશુઓ અથવા તો તાજા વિયાયેલ પશુઓમાં ઠંડીની અસર થવાની શક્યતા સૌથી વધારે રહે છે. આમાં આપણે શું શું તકેદારી રાખી શકીએ એની વાત કરીએ તો સૌ પ્રથમ તો પશુઓને ખુલ્લામાં ન રાખતા, બને ત્યાં સુધી એમને કોક શેડ હેઠળ જ રાખવા જોઈએ. રહેઠાણમાં તાલપત્રી, કંતાન કે ગુણપાટ કે પ્લાસ્ટિકની કંઈક આડસ ઊભી કરી અને ત્યાં સીધો ઠંડો પવન ન લાગે એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ. જરૂર જણાય ત્યારે પશુઓને કંતાન, ગુણપાટ, જૂની રજાઈ કે બીજું કોઈ વસ્ત્ર ઓઢાડી શકાય. આપણે ત્યાં જેને ઝૂલ કહેવામાં આવે છે એવું વસ્ત્ર પણ જો ઓઢાડવામાં આવે, ખાસ કરી નાના બચ્ચા કે મોટી ઉંમરના બીમાર પશુઓને આ વ્યવસ્થાથી આપણે સારી રીતે ઠંડીથી બચાવી શકીએ છીએ. શિયાળામાં જ્યારે ઠંડી વધારે હોય ત્યારે પાણી પણ ઠંડુ થઈ જતું હોય છે. ખુલ્લામાં રહેલું આવું ઠંડુ પાણી પશુઓ પીતા નથી. એટલે એ સમયે જો થોડુંક હુંફાળું તાજું પાણી આપવામાં આવશે તો પશુઓ એ પાણી સારી રીતે પીશે અને એને કારણે એમની ચયાપચયની પ્રક્રિયા સારી રીતે થશે અને ઠંડીથી પણ એમને રક્ષણ મળશે. આ ઉપરાંત પશુને થોડોક વધારાનો ખોરાક પણ આપવો જોઈએ. ખાસ કરીને થોડોક ખોળ, આપણે ત્યાં કપાસિયાનો ખોળ કે બીજા બધા જે ખોળો આપવામાં આવે છે એમાંથી કોઈ પણ ખોળ અને સાથે થોડુંક ગોળ, વિશેષમાં મિનરલ મિક્સર તેમજ વિટામિન સપ્લિમેન્ટ પણ આપી શકાય. પશુઓને સમયાંતરે કૃમિનાશક દવાઓ તેમજ બાહ્ય પરોપજીવી માટેની દવાઓનો જો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો પણ પશુનું આરોગ્ય સારું રહેશે. અમુક રસીકરણ પણ સમયાંતરે નિયમિત કરાવવા જરૂરી છે. આપણે ત્યાં થતા મુખ્ય રોગો જેવા કે ખરવા મોવાસા તેમજ ગળસુંઠા માટેનું રસીકરણ સમયે સમયે કરાવી લેવું જોઈએ. ઘેટા બકરામાં PPR નામનો પણ રોગ થાય છે, જેને દેશી ભાષામાં માતા તરીકે ઓળખે છે, તો એના માટેનું રસીકરણ પણ નિયમિત કરાવવું જોઈએ. તો પશુઓ આ ઠંડીનો સામનો સારી રીતે કરી શકશે, એને કારણે એમનું આરોગ્ય પણ સારું રહેશે અને આપણને ઉત્પાદન પણ સારું આપશે. જેમ આપણે આપણા શરીરની સારવાર કરીએ છીએ તેમ દુધાળા પશુઓની પણ સારવાર કરી અને તેમની સંભાળ લેવી જરૂરી છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો શિયાળામાં દુધાળા પશુઓની સંભાળ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.